પ્રકટીકરણનું પુસ્તક એનો બીજો અધ્યાય, પ્રકટીકરણનું પુસ્તક અધ્યાય બીજો. તું એફેસસમાંની મંડળીના દૂતને લખ કે જે પોતાના જમણા હાથમાં 7 તારા રાખે છે અને જે સોનાની 7 દેવીની વચમાં ચાલે છે તે આ વાતો કહે છે. તારા કામ, તારો શ્રમ, તારી ધીરજ હું જાણું છું. વળી એ પણ જાણું છું કે તું ભૂંડા માણસને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી તેઓને તે પારખી લીધા ને તેઓ જૂઠા છે એમ તને માલુમ પડ્યું. વળી તું ધીરજ રાખે છે અને મારા નામની ખાતર ત્યાં સહન કર્યું છે ને તું થાકી ગયો નથી. તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર અને પ્રથમના જેવા કામ કર, નહીં તો હું તારી પાસે આવીશ અને જો તું પસ્તાવો નહીં કરે તો તારી દેવીને તેની જગ્યાએથી હું ખસેડી દઈશ. પણ તારામાં એટલું છે કે નિકલાયતીઓના કામ જેઓને હું ધિક્કારું છું તેઓને તું પણ ધિક્કારે છે. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને દેવના પરાદેશમાંના જીવનના ઝાડ પરનું ફળ હું તને ખાવાને આપીશ. સ્મરણામાંની મંડળીના દૂતને લખ કે જે પ્રથમ તથા છેલ્લો, જે મર્યો હતો પણ જીવતો થયો, તે આ વાતો કહે છે. હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું, તો પણ તું ધનવાન છે. અને જે કહે છે કે અમે યહૂદી છીએ પણ તેઓ એવા નથી, પણ શૈતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું. તારે જે સહન કરવું પડશે તેનાથી બીતો ના. જો તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શૈતાન બંદીખાનામાં નાખવાનો છે અને 10 દિવસ સુધી તને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુંગટ આપીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. પરગામનની મંડળીના દૂતને લખ કે જેની પાસે 2 ધારી પાણીદાર તલવાર છે તે આ વાતો કહે છે. તું જ્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શૈતાનની ગાડી છે ત્યાં. ભાઈ તું મારા નામને વળગી રહે છે અને જયારે મારા વિશ્વાસુ સાહેબ આંતિપાસને તમારામાં, એટલે જ્યાં શૈતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તે મારા પરના વિશ્વાસને ના કબૂલ કર્યો નહીં. તો આ પણ મારે તારી વિરુદ્ધ થોડી એક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનાર ત્યાં મારી પાસે છે. તેના બાળકની ઇસ્રાયેલ પુત્રની આગળ ઠોકર મૂકવાને શીખ્યું કે તેઓ મૂર્તિઓના નૈવેદ્ય ખાય અને વ્યભિચાર કરે. અને એ જ પ્રમાણે જેઓ એવી રીતે નીકળાયો તેના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે. માટે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોંમાંની તલવારથી હું તેઓની સાથે લડીશ. આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે ગુપ્ત રાખેલા માનામાંથી આપીશ. વળી હું તને શ્વેત પથ્થર આપીશ, જે પથ્થર પર એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. થુઆતીરામાંની મંડળીના દૂતને લખ કે દેવનો પુત્ર, જેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે અને જેના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે. તારા કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું, અને તારા છેલ્લા કામ પહેલાના કરતા અધિક છે એ પણ હું જાણું છું. તો આ પણ મારે તારી વિરુદ્ધ એટલું છે કે ઇઝબેલ જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે તે સ્ત્રીને તું સહન કરે છે ને તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓના નૈવેદ્ય ખાવાને શીખવે છે તે ભમાવે છે. તે પસ્તાવો કરે માટે મેં તેને અવકાશ આપ્યો, પણ તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા માંગતી નથી. જો હું તેને ખાટલે પાડું છું અને તેની સાથે જેઓ વ્યભિચાર કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. મરકીથી હું તેના છોકરાનો સંહાર કરીશ અને સર્વ મંડળીઓ જાણશે કે મન તથા અંતઃકરણનો પારખનાર હું છું, અને તમે દરેકને હું તમારા કામ પ્રમાણે બદલો આપીશ. પણ તમે થુઆતીરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, જેઓ શૈતાનના ઊંડા મર્મો જેમ તેઓ કહે છે તેમ જાણતા નથી, તે તમને હું હાલ કહું છું કે તમારા પર હું બીજો ભાર નાખતો નથી. તો પણ તમારી પાસે જે છે તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. જે જીતે છે અને અંત સુધી મારા કામ પકડી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. તે લોડાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે અને કુંભારના વાસણની જેમ
તેઓના કકડે કકડાટ થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. પછી હું તેને પ્રભાતનો તારો આપીશ. આત્મા મનડીને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.